નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં માત્ર 10 દિવસના ગાળામાં ફરી એકવાર ચોરીનો બનાવ બનતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. તસ્કરોએ 2 ગૃહોદ્યોગ અને એક પાર્લરને નિશાન બનાવીને ₹1.5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી છે. આ ઘટનાએ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા કર્યા છે. ચોરીની આ ઘટના ડીસા જીઆઈડીસીમાં આવેલા પ્રભુ ગૃહોદ્યોગ અને રત્ન એન્ટરપ્રાઇઝમાં બની હતી, જે સાબુ અને ડિટર્જન્ટ પાવડરનું ઉત્પાદન કરે છે. તસ્કરોએ આ બંને એકમના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના દરવાજા તોડીને ડ્રોઅરમાંથી ₹1 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત બાજુમાં આવેલા એક પાર્લરમાંથી પણ તસ્કરો ₹15,000 રોકડા અને સિગરેટના પેકેટો લઈ ગયા હતા. ચોરી કરતા પહેલા કે પછી તસ્કરોએ પાર્લરમાંથી થમ્સઅપ અને વેફરની મિસવાણી માણી હતી. ગત તારીખ 22 જુલાઈના રોજ ડીસા હાઈવે વિસ્તારમાં 5 દુકાનોના તાળા તૂટ્યા હતા. ત્યારબાદ 10 દિવસમાં આ બીજી ચોરી છે, જેના કારણે પોલીસના રાત્રિ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસની ઢીલી કામગીરીના કારણે તસ્કરો બેફામ બન્યા હોવાથી વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. ડીસા દક્ષિણ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ચોરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ વેપારીઓમાં આશંકા અને ભયનું વાતાવરણ છે.